આણંદમાં 5 દિવસ બાદ મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે। વિગતો મળી રહી છે। મેઘરાજાને લઈ આણંદ ખાતે 5 દિવસ બાદ મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે અને પેટલાદ, તારાપુર તથા ખંભાત સોજિત્રામાં વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો ડાંગર માટે વાવણી લાયક વરસાદ વરસી ગયો છે અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। 5 દિવસ માટે વિરામ પર રહ્યા બાદ મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે। પેટલાદ, તારાપુર, ખંભાત અને સોજિત્રામાં વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ડાંગર માટે વાવણી લાયક વરસાદ વરસ્યો છે અને વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી છે। વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ડાંગર માટે વાવણી લાયક વરસાદ વરસી ગયો છે। ત્યારે ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। વિગતો મળી રહી છે આણંદથી। આણંદમાં 5 દિવસ બાદ મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે અને પેટલાદ, તારાપુર, ખંભાતમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા તપન પટેલ જોડાઈ ચૂક્યા છે। જી, આણંદમાં વરસાદે રી એન્ટ્રી કરી છે 5 દિવસ બાદ, શું છે વધુ વિગતો? જોવા મળી છે। આણંદ, પેટલાદ, તારાપુર, ખંભાત, સોજિત્રા સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની। હાલ જો વાત કરવામાં આવે તો ડાંગરની વાવણીને લઈને પણ ખેડૂતો ઉત્સુક હતા। ત્યારે વાવણી લાયક વરસાદ થતા ક્યાંક ને ક્યાંક આનંદની લહેર જોવા મળી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ભારે બફારા બાદ આજે વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિકોએ પણ રાહતના શ્વાસ લીધા છે। જી, તમામ વિગતો બદલ આભાર। તો આણંદમાં 5 દિવસ બાદ મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે અને પેટલાદ, તારાપુર, ખંભાત તથા સોજિત્રામાં વરસાદ વરસી રહ્યો છે।